તો રાજકોટથી મહત્વના સમાચાર વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન રામાણીની જીત થઈ છે। આમ તો પહેલાથી જ એ શક્યતાઓ પ્રબળ હતી કે નીતિન રામાણીની જીત નિશ્ચિત છે। તેવામાં હવે પરિણામ સ્પષ્ટ થઈ રહ્યું છે અને ભાજપના ઉમેદવાર નીતિન રામાણી જીત્યા છે। વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીનું પરિણામ આજે છે। મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ભાજપના ઉમેદવાર નીતિન રામાણીની જીત થઈ છે। તેમના સમર્થકોમાં અને રાજકોટ ભાજપના નેતાઓમાં ખુશીની લાગણી અને ખાસ કરીને તેમના સમર્થકો અત્યારે ત્યાં હાજર છે અને તેમના વિજય માટે તેઓ નારા લગાવીને તેમની જીતને વધાવી રહ્યા છે। તો પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। રાજકોટ વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણી કે જે અનેક બાબતોને લઈને ચર્ચામાં રહી। પહેલા તો કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું અને ત્યાર પછી આ આખી ચૂંટણી ભાજપ વર્સિસ અપક્ષ બની ગઈ હતી। વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન રામાણીનો વિજય થયો છે। આપણી સાથે નીતિનભાઈ છે। નીતિનભાઈ, શું કહેશો? આપનો વિજય થયો છે, કયા કયા પરિબળો કામ લાગ્યા? પરિબળો ભારતીય જનતા પાર્ટીના શહેરના આગેવાનો, શહેર પ્રમુખ, પછી વોર્ડના કાર્યકરો, ભાઈઓ અને બહેનો બધાએ મને કાયમી સપોર્ટ કર્યો અને સપોર્ટ કરતા રહે। શું કહેશો આપ, કેટલા મતે આપનો વિજય થયો અને જે રીતે સામે અપક્ષ ઉમેદવાર છે તે પણ ભાજપના જ એક નેતા હતા, શું એની કોઈ અસર જોવા ન મળી? એમાં વિશ્વાસ જ હતો મને મારા મતદારો ઉપર અને કાર્યકરો ઉપર। કાર્યકરો ખંભે ખંભો મિલાવીને કામ કર્યું કાયમી, એટલે એની જીત એની જ છે, મારી કાર્યકરોની। કયા કયા કામો છે આ વોર્ડના જે આપના દ્વારા કરવામાં આવશે? હવે આ વોર્ડની અંદર કામો મારે ડીઆઈ લાઈન નાખવાની છે પહેલા નવલનગર વિસ્તારની અંદર, અને સમ્રાટ ઇન્ડસ્ટ્રી એરિયો, ઉમાકાન ઇન્ડસ્ટ્રી એરિયો, મણિનગર અને મહાદેવવાડી, અમરનગર એ વિસ્તારની અંદર પ્રશ્ન છે ડામરના, એ પ્રશ્ન સોલ્વ કરીશ અને વિકાસના કામ ચાલુ કરીશ। શું કહેજો આપની સામે જે કોંગ્રેસના ઉમેદવાર તેને ફોર્મ પરત ખેંચી લીધું અને કોંગ્રેસે દબાણનો આક્ષેપ કર્યો હતો ભાજપ પર, એને કઈ રીતે? કોંગ્રેસ પાસે બીજો કઈ પ્રશ્ન છે નહીં, એટલે ગમે એવા વાતું કરે, કાં જાતિવાદ ઉપર કાંઈ કાં પોતાના 4 કે ઉપર જાય, કોઈ જાતનું એમાં કાંઈ કોંગ્રેસ પાસે પ્રશ્ન કાંઈક લઈને પબ્લિક પાસે શું જવું, એટલે એ આપશે કરવાના છે કોંગ્રેસ વાળા કાયમી। અને આ તો હજી ટ્રાયલ હતો, 2019 બાકી છે। નીતિન રામાણી કે તેમને કહ્યું કે તેમના જે વિસ્તાર છે તે વિસ્તારમાં ડામર કામ હોય કે પછી પાઇપલાઇનના કામ હોય, આ તમામ કામો કરી અને તેમાં વિકાસના કામમાં આગળ વધશે। કેમેરા પર્સન હિમાંશુ મુકોણી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો સ્વાભાવિક છે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ, કારણ કે ભાજપના ઉમેદવાર નીતિન રામાણીની હવે જીત થઈ છે। વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું, ત્યાર પછી આ ચૂંટણી જંગ ભાજપ વર્સિસ અપક્ષ બની ગઈ હતી। ત્યારે લોકોએ અને આજે મતદાનની પ્રક્રિયા થઈ હતી તેમાં 31% મત પડ્યા હતા અને અત્યારે ભાજપના ઉમેદવાર નીતિન રામાણીની જીતનું ચિત્ર સ્પષ્ટ થયું છે। સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, નીતિન રામાણીની જીત। શિવાની, ભાજપના ઉમેદવાર નીતિન રામાણી 6000 થી વધુ મતોથી વિજય થયો છે અને વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો વિજય થયો છે। આ ચૂંટણી એટલા માટે રસપ્રદ ચૂંટણી હતી કારણ કે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને ફોર્મ પરત ખેંચી લીધું હતું અને ભાજપ વર્સિસ અપક્ષની આ લડાઈ હતી। અપક્ષના ઉમેદવાર છે તેને પણ 4700 જેટલા મત પડ્યા છે। આપણી સાથે અપક્ષના ઉમેદવાર સંજયસિંહ વાઘેલા છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, આપની હાર થઈ છે, કયા વિસ્તારના પ્રશ્નો છે કે જેના માટે આપ હજુ પણ લડત ચલાવશો? હારની મારી જીત જ થઈ છે, કારણ કે રાજકોટના રાજકારણના ઇતિહાસમાં પ્રથમ વખત જો કોઈ 4800 મત અપક્ષ ઉમેદવાર તરીકે લઈ ગયો હોય, કારણ કે સામે ટોપ ટુ બોટમ કોર્પોરેશનથી માંડી અને રાષ્ટ્ર સુધી જો ભાજપની સરકાર હોય તેમની સાથે અપક્ષ ઉમેદવાર તરીકે જો 4800 મત મને મળ્યા હોય તો ચોક્કસ મારી નહીં પણ વિસ્તારના લોકોની જીત છે અને તેની સાથે મારી જીત છે। હવે આ વિસ્તારના પ્રશ્નો કયા કયા છે અને તે માટે આપ અવાજ ઉઠાવશો? વિસ્તારના ખાસ મૂળભૂત પ્રશ્નો છે, ચંદ્રશેખર શાક માર્કેટનો ટ્રાફિક સમસ્યાનો છે, લોધેશ્વર સોસાયટીના સ્વચ્છતાનો પ્રશ્ન છે, આંબેડકરનગર, ખોડિયારનગર અને ગીતાનગરમાં જે ગંદા પાણી અને નળ લાઇટ પાણીના જે પ્રશ્નો છે અને વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હોય સતત લોકોને સાથે રાખી અને સતત દોડતો રહીશું। ભાજપમાં આપ અગાઉ હતા, ત્યારે શું ભાજપમાં આપ જોડાવાનો છો? હવે જ્યારે પેટા ચૂંટણી છે તે પૂર્ણ થઈ ગઈ છે અને જે આપને અન્યાયની જે વાત હતી એ પણ હવે ક્યાંક આ વાતનો અંત આવી ગયો છે ત્યારે
એ નિર્ણય બધા લોકો સાથે મળી જે મારા મતદારો છે, કારણ કે 4800 લોકોએ મને સમર્થન આપ્યું છે. મુખ્ય આગેવાનો સાથે મિત્ર મંડળ અને મારા મતદારોને સાથે મળી અને નિર્ણય આગળ જઈને લેશું અમે. શિવાની, સ્પષ્ટપણે જે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલા છે તેઓ કહી રહ્યા છે કે 4800 મત તેમને મળ્યા છે. સ્વાભાવિક છે તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી તેઓ છેડો ફાડી અને અપક્ષ તરીકે ઉભા રહ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં પ્રજાના પ્રશ્નો છે તેને વાચા આપશે તેવું તેઓ કહી રહ્યા છે. જોકે જે લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ને તેવા સમયે રાજકોટમાં જ્યારે પેટા ચૂંટણી આવી હતી ત્યારે જે ભાજપના કાર્યકર્તાઓનું મોરલ છે તે પણ હવે બુસ્ટઅપ થયું છે અને તેને કારણે જ અત્યારે જે ભાજપના ઉમેદવારો જે કાર્યકર્તાઓ છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે. શિવાની, બિલકુલ મોહિત, જોડાવા માટે આભાર. તો અપક્ષ ઉમેદવારે પણ પોતાને મળેલા મતથી સંતોષ માન્યો છે. સાથે ભાજપ ઉમેદવાર નીતિન રામાણીની જીત થઈ છે. ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ.